એક મહારાજ હતા, ખૂબ સારી વિદ્યા અભ્યાસ કરીને આવેલા હો. અને એમાં એમને એક જે છે ને એક રબારી મળી ગયા રસ્તા. મહારાજ ને બેનો સંગ થયો ને આવતા હતા. મહારાજ કે હું આમ ભણીને આવ્યો ને આમ ભણીને આવ્યો ને બધી બહુ મોટી મોટી વાતો કરતા. પેલા રબારી હતા એ કે આટલું બધું મહારાજ તમને જ્ઞાન છે કે હા. એટલે આગળ જ્યાં ને તે ત્યાં આગળ એક કૂતરું બેઠું હતું. એટલે કે તમે એવો મંત્ર બોલો કે આ કૂતરું સીધું ઊભું થઈ જાય. એટલે પેલા એમનો 2-4 મંત્રો બોલ્યા પણ હારી અસર થઈ નહીં. એટલે વિચારમાં પડી ગયા. પેલા ઘણો પ્રયત્ન કર્યો પણ કૂતરું ઊભું થાય નહીં. એટલે પેલા રબારી હતા ને થોડા હસ્યા કે મહારાજ હું મંત્ર બોલું કે બોલો કે હું મંત્ર બોલું ને આ કૂતરું ઊભું થઈ. કે હે તમે મંત્રો જાણો છો કે હા બોલો હું મંત્ર એક બોલું એટલે કૂતરું તરત ઊભું. એટલે કે મહારાજ કે શીખવાડો ને મને શીખવાડો બોલો મંત્ર. એટલે જે રબારી હતા એમ કે હાઈડ એવું કર્યું ને એવું સીધું કૂતરું ઊભું. એટલે પંડિત વિચારમાં પડી ગયા કે હું આખું આટલું બધું ભણીને આવ્યો તો કે ના ઊભું કરી શક્યું. આમને તો કે હાઈડ કીધું એવું ઊભું થઈ ગયું. કે આ કયો મંત્ર છે? કે મહારાજ આ સંસારમાં રહો ને એટલે બધું શીખવા મળે. એટલે કે તમે ભલે શાસ્ત્રો ભણ્યા પણ આ મંત્રો જે છે ને કે તમે હવે સંસારમાં રહ્યા છો એટલે શીખી જશો. એટલે ખાલી જ્ઞાન જે છે ને એ બધું કામમાં નહીં આવતું. સંસારમાં રહીએ ને એટલે સંસારની વસ્તુ જોડે જોડે શીખવી પડે. બાકી એકલા મંત્રો એ બહુ કામમાં આવે નહીં.